નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગ હોસ્પિટલ ખાતે કોલેરાનો એક પણ કેસ નોંધાયો નહીં હોવાનું જાણવા મળ્યું છે. વરસાદની સિઝન આવતાની સાથે જ પાણીજન્ય રોગથી રોગચાળો ફેલાવાનો ભય રહેતો હોય છે. ત્યારે વડોદરાના કારેલીબાગ ખાતે આવેલ ચેપી રોગના દવાખાનામાં પણ ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે. ચેપી રોગ હોસ્પિટલ ખાતે કોલેરાનો એક પણ કેસ નોંધાયો નહીં હોવાનું તબીબે જણાવ્યું હતું. જ્યારે 4 દરવાજાની અંદર આવેલ જમનાબાઈ હોસ્પિટલમાં કોલેરાના કેસ નોંધાયા છે. તો ચેપી રોગ હોસ્પિટલના ડોક્ટર પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે વરસાદની સિઝનમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય હોવાથી સાવચેતીના ભાગરૂપે બહારના ખોરાકને ટાળવું જોઈએ તેમજ લારીઓ પર મળતું ફૂડ આરોગવું જોઈએ નહીં. તો પાણી ગરમ કરીને પીવું જોઈએ તથા જો પાણીની લાઇનમાં ભંગાણ સર્જાય તો તાત્કાલિક તેને રિપેર કરી લેવું જોઈએ. મીડિયા દ્વારા જે માહિતી મળે છે એ પ્રમાણે જમનાબાઈ હોસ્પિટલ ખાતે 4-5 કેસ શંકાસ્પદ કોલેરાના હાલ એડમિટ છે. સદભાગ્યે હજુ સુધી આપણી હોસ્પિટલ ખાતે એવા કોઈ કેસ રિપોર્ટ થયા નથી. હાલ એટલે દર વર્ષે જ એકચ્યુઅલી આ જૂન મહિનો આવે અને ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે બે જાતના રોગ જોવા મળે, એક પાણીજન્ય, બીજું મચ્છરજન્ય. જેમાંથી હાલ હજુ મચ્છરજન્ય રોગ ખાસ જોવા મળતા નથી, પરંતુ પાણીજન્ય રોગોમાં સાધારણ વધારો જોવા મળે છે, જેમાં મુખ્યત્વે ટાઇફોઇડ, કમળો અને ઝાડા ઉલટીના છૂટાછવાયા કેસ જોવા મળે છે. આપણી હોસ્પિટલ ખાતે પણ જે 50 બેડની હોસ્પિટલ છે એની સામે 41 પેશન્ટ એડમિટ છે, જેમાંથી 22-24 કેસ કમળાના અને 10-12 કેસ ટાઇફોઇડના છે. તકેદારીની જો વાત કરીએ તો હું એવું કહીશ કે મુખ્યત્વે આ બધા પાણીજન્ય રોગો છે એટલે પીવાનું જે પાણી છે એ શક્ય હોય ત્યાં સુધી સ્વચ્છ હોવું જોઈએ. ઘરની આજુબાજુ જો પાણીની પાઇપલાઇન કોઈ જગ્યાએ લીકેજ જણાય તો કોર્પોરેશનની મદદથી એને તાત્કાલિક રિપેર કરાવવી. જે બહાર જે ખુલ્લા ખાદ્ય પદાર્થ વેચાય છે, પાણીપુરી છે કે શરબત છે કે એ ટાઈપના, તો એ બને ત્યાં સુધી ટાળવા જોઈએ. બહાર લારી પર જે પાણી રાખવામાં આવતું હોય તો એ પાણી જો સ્વચ્છ ન હોય તો પણ આવા રોગ થઈ શકે. એ જે પાત્રમાં પીરસતી હોય જે પણ વાનગી, એ પાત્રને પ્રોપરલી સાફ ન કરવામાં આવે અથવા તો ગંદા પાણીથી સાફ કરવામાં આવતું હોય તો એનાથી પણ થાય. અને મચ્છરજન્ય રોગચાળા માટે ખાસ કરીને ઘરની આજુબાજુ જો ખાડા ખાબોચિયામાં પાણી ભરાઈ રહે તો એમાં મચ્છરની ઉત્પત્તિ થવાની શક્યતા છે, એટલે એમાં ક્યાં તો બળેલું હોય એ નાખવાનું થાય અથવા એ પાણીને નિકાલ કરવાનો થાય. ઘરના ધાબા પર ડબ્બા ડૂબલી પડ્યા હોય એમાં જો પાણી ટાયર વગેરેમાં ભરાઈ રહે તો એમાં પણ મચ્છરની ઉત્પત્તિની સંભાવના રહે, તો એનો પણ નિકાલ કરવો જોઈએ. અને બાકી ઘરમાં મચ્છરદાની અથવા તો ગુડ નાઇટ જેવા રિપેલેન્ટ, મોસ્કીટો રિપેલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. આ તકેદારી આપણે રાખીશું. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.